સફળતા આંતરરાજ્ય રોકાણ કૌભાંડનો પર્દાફાશ, 4 આરોપીઓ જેલના સળિયા પાછળ। દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચના સાયબર સેલે તાજેતરમાં એક મોટા આંતરરાજ્ય સાયબર ફ્રોડ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે। આ ટોળકીએ નકલી ટ્રેડિંગ પ્લેટફોર્મ દ્વારા વિવિધ રાજ્યોના અનેક લોકો સાથે છેતરપિંડી આચરી હોવાનો આરોપ છે। પોલીસની સઘન તપાસ અને ઓપરેશન દરમિયાન આ રોકાણ કૌભાંડમાં સંડોવાયેલા 4 મુખ્ય આરોપીઓ અતુલ કુમાર, વર્ષા શર્મા, અજય શર્મા અને એક 54 વર્ષીય મહિલાની ધરપકડ કરવામાં આવી છે। આ ધરપકડ દિલ્હી પોલીસ દ્વારા સાયબર અપરાધો વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા ખાસ અભિયાનનો એક ભાગ છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ સિન્ડિકેટ સોશિયલ મીડિયા પર ઊંચા વળતરની લાલચ આપીને લોકોને ફસાવતું હતું। આરોપીઓ ભોગ બનનાર વ્યક્તિઓને એક ખાસ વોટ્સએપ ગ્રુપમાં ઉમેરતા હતા અને ત્યાં નકલી નફાના સ્ક્રીનશોટ બતાવીને વિશ્વાસ કેળવતા હતા। ત્યારબાદ ભોગ બનનાર પાસેથી મોટી રકમ રોકાણ કરાવીને તેમને નકલી વેબસાઇટ પર નફો દેખાડતા હતા, પરંતુ જ્યારે પૈસા ઉપાડવાનો સમય આવતો ત્યારે તેઓ ગાયબ થઈ જતા હતા। આ કૌભાંડનો છેડો દુબઈ સુધી ફેલાયો હોવાની અને ક્રિપ્ટોકરન્સી દ્વારા નાણાંની હેરફેર થતી હોવાની આશંકા છે। દિલ્હી પોલીસે આ કાર્યવાહી ઓપરેશન સાઈ હોક અંતર્ગત કરી હતી, જેમાં અત્યાર સુધીમાં સેંકડો સાયબર અપરાધીઓની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે આ ટોળકી પાસેથી મોબાઈલ ફોન, લેપટોપ, સિમ કાર્ડ અને બેંક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે। પોલીસ હવે આ નેટવર્કના અન્ય સભ્યો અને વિદેશી કનેક્શનની તપાસ કરી રહી છે। નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ અજાણી એપ કે વેબસાઇટ પર રોકાણ કરતા પહેલા સાવચેતી રાખે અને લાલચમાં ન આવે।